નમસ્કાર મિત્રો, હું તો પોલીસમાં આપનું સ્વાગત છે. ઝૂમ બરાબર ઝૂમ શરાબી. વડિયા સંસ્થાનમાં દારૂડિયાઓ બાકડા તોડી પાડ્યા. નશાખોરોએ બાકડા તોડી પાડતા ગામના આગેવાનો અને સરપંચો અને ભાજપના આગેવાનો દોડી આવ્યા. સરપંચ શ્રી, આજરોજ આ વડિયા સ્મશાનમાં થયેલા નુકસાન વિશે તમે કંઈ કહેશો? આ અમારું વડિયાનું સ્મશાન છે અને અમે દાતાઓ પાસેથી બધા પાસેથી ફંડ ઉઘરાવી અને આ બાકડાને જે અહીંયા સુવિધા આપી છે, ગામ લોકોનું કોઈ એક અવસાન થઈ જાય તો એના માટેની આ વ્યવસ્થા કરેલી છે. પણ એને આરાવત જે લોકો તકલીફ બધાએ એને આ તોડી ભાંગી નાખેલું છે. વડિયા વિસ્તારના ભાજપના અગ્રણી શ્રી તુષારભાઈ, તમે કંઈ કહેશો આ બાબતે? વડિયા સ્મશાનમાં અસામાજિક તત્વો દ્વારા બેસવાના બાકડા હતા, જે અમે ફંડ ઉઘરાવીને બાકડા અહીંયા ફીટ કરેલ હતા. તે બાકડાને અસામાજિક તત્વો દ્વારા તોડભંગ ભાંગતૂટ કરેલ છે. આ ભાંગતૂટ કોણે કરી હોય એવું તમને લાગે છે? અસામાજિક તત્વો જે કોઈ એવું દેખાઈ આવે છે કે દારૂ પીને કરેલી હોય છે. દારૂની કોથળીઓ અહીંયા ઢગલાબંધ પડેલી છે, ઘણી બધી કોથળીઓ પડેલી છે. એનો મતલબ શું? દેશી દારૂની. એના ઉપરથી એવું લાગે છે કે આ દેશી દારૂ પીનારાઓએ અહીંયા બેઠા બેઠા નશાની અંદર આ બધું તોડફોડ કરી નાખી છે. દાતાઓએ આપેલા બધા બાકડા તોડી નાખેલા છે. બીજા બાકડાઓમાં પથ્થરો મારી મારીને વચ્ચેથી સીટો ભાંગી નાખેલી છે. અને જે આ અપકૃત્ય કર્યા છે એને એ જોઈ અને સમાજને ઘણી એક આખું પેલી અંદર ધૃણા થઈ ગઈ છે કે આવા લોકો આવું કામ કરે છે. આમાં પોલીસે પણ જાગૃત રહેવાની જરૂર છે, કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી દારૂની કોથળીઓ, દેશી દારૂની કોથળીઓ પડેલી છે. ભાજપના નેતાઓ અને સરપંચે સ્વીકારે છે કે વડિયા પંથકમાં નશાખોરો બેફામ બન્યા. સ્મશાનમાં દારૂની થેલીઓ રેલમછેલ જોવા મળી હતી. સ્થાનિક આગેવાનો, ભાજપના નેતાઓ સ્મશાનની રૂબરૂ મુલાકાત લઈ કાયદાકીય પગલાં ભરવા માટે આ તત્વોને જાહેરમાં સરભરા થાય તેવી માંગ પણ કરી હતી. વડિયા પંથકમાં ઘણા સમયથી દારૂના નશાખોરો આટા મારી રહ્યા છે.